નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર। સોરઠના ચુરસમા અને અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓ વચ્ચે મૂળરાજ વખતથી વેર ચાલ્યું આવતું હતું। જૂનાગઢના રાજા રામ નભણે ઉમેટાના રાજાને મારી નાખવાની, ભોંયરાનો કોટ તોડી નાખવાની, પાટણનો દરવાજો તોડી પાડવાની અને એક ભાટે મશ્કરી કરી હતી માટે તેના ગાલ ફાડી નાખવાની એવી 4 પ્રતિજ્ઞા લીધી હતી, પણ મરતા સુધી પૂરી થઈ શકશે નહીં એવું તેને લાગવાથી મરતી વખતે તેને પોતાના 4 છોકરાઓને બોલાવીને કહ્યું કે મારા 4 કામ કરવાના બાકી છે, તે કરવાની કોઈ કબૂલાત આપે તો મારો જીવ ગતે જાય। 3 છોકરાએ એક કામ કરવાનું માથે લીધું, પણ સૌથી નાનો છોકરો જે ખેંગાર હતો તેને એકલાએ એ 4 કામ કરવાનું વચન આપ્યું અને બાપના હાથમાં પાણી મૂક્યું, એટલે તેને જૂનાગઢનું રાજ્ય સોંપીને નવઘણ મરણ પામ્યું। આ ખેંગાર મહાશૂરવીર અને સાહસિક હતો। ગાદીએ બેઠા પછી તુરત તેને ભોંયરે આવી તેનો કિલ્લો તોડી પાડ્યો તથા તેના રાજાને મારી નાખ્યો। ત્યાંથી ઉમેટે જઈ ત્યાંના રાજાને માર્યો। પછી જ્યારે સિદ્ધરાજ માળવા ઉપર ચઢાઈ લઈને ગયો હતો ત્યારે તેને પાટણ ઉપર ચઢી આવી પાટણની પૂર્વ બાજુનો દરવાજો તોડી પાડ્યો। તેના બહાદુરી ભરેલા કામથી તેના બાપની મશ્કરીની કવિતા કરનાર પેલા ભાટે તેના બહુ વખાણ કર્યા ને તેને માટે કવિતાઓ બનાવી। તે ઉપરથી ખેંગારે તેને બોલાવી તેના મોંમાં એટલા બધા હીરામોતી ભર્યા કે પાસે બેઠેલા લોકોએ કહ્યું કે અરે એના ગાલ ફાટી ગયા। ત્યારે ખેંગારે કહ્યું કે ભાટના ગાલ તો દાન આપીને ફડાય, એને મરાય નહીં। આમ તેના બાપને વચન આપ્યા પ્રમાણે ખેંગારે 4 કામ પૂરા કર્યા। રાણકદેવી વિશે એવી લોકકથા છે કે કોઈ દેશના રાજાને ત્યાં જન્મી ત્યારે એના જન્માક્ષર જોઈને જોશીઓએ કહ્યું કે એ કન્યાને જે વર્ષે તેનું રાજ્ય મૂળમાંથી ઉખડી જશે। આ ઉપરથી રાજાએ તે કન્યાને જંગલમાં મૂકી દીધી। તે મજેબી ગામના એક કુંભારને મળી, તેને ઘેર લઈ જઈ ઉછેરીને મોટી કરી। એ કન્યા તે રાણકદેવી, તે ખૂબ જ સ્વરૂપવાન હતી, તે પદ્મિની સ્ત્રી ગણાતી। એક વખત સિદ્ધરાજના ભાટ કવિ ત્યાં ફરતા ફરતા આવ્યા, તેમને એ કન્યાને જોઈ અને સિદ્ધરાજ પાસે તેના રૂપના વખાણ કર્યા, તેથી સિદ્ધરાજે તે કન્યાનું માંગું કર્યું હતું। તે રાણકદેવીની સાથે ખેંગાર પરણ્યો। સિદ્ધરાજ માળવેથી પાછો આવ્યો। સિદ્ધરાજને ખબર પડી કે પોતાની સાથે સગાઈ કરેલી કન્યા જૂનાગઢનો રાજા ખેંગાર પરણી ગયો, તેથી તે મોટું લશ્કર લઈને આ જૂનાગઢ ઉપર ચઢ્યો ને કિલ્લાને ઘેરો ઘાલ્યો। 12 વર્ષ સુધી ઘેરો રહ્યો પણ કિલ્લો લેવાનો નહીં। છેવટે ખેંગારના ભાણેજો જેમને મામા સાથે અણબનાવ થયો હતો તેમને કપટ કરીને દરવાજા ઉઘાડી આપ્યા, તેથી કિલ્લો સર થયો ને ખેંગાર લડતા મરાયો। ખેંગાર બહુ બહાદુરીથી લડ્યો અને લડતા લડતા મરાયો તથા તેની રાણી રાણકદેવીને જીવતી પકડી લીધી। તેને પોતાની સાથે પરણવાનું કહ્યું, પણ તેણે માન્યું નહીં। ત્યારે તેના 2 છોકરા હતા, તેમને સિદ્ધરાજે તેની માના દેખતા મારી નાખ્યા। પાટણ જાતા સિદ્ધરાજે રાણકને સાથે લીધી અને પોતાની રાણી થવા ઘણું સમજાવી તથા ધાક દેખાડી, પણ તે એકની બે ન થઈ। તેને ખેંગાર પાછળ સતી થવાનું જણાવ્યું। રસ્તે જતા વઢવાણ આગળ ભોગવો નદીને કાંઠે ખેંગાર પાછળ સતી થઈ। મરતી વખતે તેને સિદ્ધરાજને શ્રાપ આપ્યો કે તેં મારા છોકરા મારી નાખ્યા છે, માટે તને પુત્ર નહીં થાય।